છે। ડભોઈ વડોદરા રોડ ઉપર આઈસર ટેમ્પોમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની। ડભોઈ વડોદરા રોડ ઉપર આઈસર ટેમ્પોમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની। આણંદથી રાજપીપળા જતા આ ઘટના બની। ડભોઈના ફરતી કુઈ નજીક એકાએક રેતીના આઈસર ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની। ટ્રક માલિક અજુભાઈ ઇમ્તાજભાઈ પઠાણ નાઓના આઈસર ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની। રોડ ઉપર પસાર થતા રાહદારીઓ દ્વારા ડભોઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ડભોઈ ફાયર ફાઇટર દ્વારા આગ પર ગણતરીના જ કલાકોમાં કાબૂ મેળવવામાં આવ્યો। ટ્રકમાં સવાર ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો। આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યું છે, ત્યારે બનાવને પગલે આશરે 12 લાખ જેટલું નુકસાન આઈસર માલિકને પહોંચ્યું હોય તેમ લાગી રહ્યું છે।